નમસ્કાર ખેડૂત મિત્રો, હું અશોક શેખ, વાડીની વાતું, ખેતીવાડી એગ્રો જસદણ. આજે આપણે એક ખેડૂતની મુલાકાત કરવા આવ્યા છીએ. રાજકોટની બાજુમાં ડેમના કાંઠે જીરું આવેલું છે, દિનકરનું શિવરાજ. તો જીરું હાઈ ક્લાસ છે અને આપણે વધારે જાણકારી આપણે ખેડૂતભાઈ પાસેથી લઈ. રામ રામ ભાઈ. રામ. શું નામ તમારું? મગનભાઈ. આખું નામ? મગનભાઈ વાઘાભાઈ. ગામ? ગામ જેવાપોર. ટાકળિયા. તાલુકો? ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. અત્યારે આ જીરું તમે વાવ્યું છે, ક્યાં કઈ જગ્યાએ વાવેલું છે? એ વાયુ છે રાજકોટ રાંદડા તળાવમાં. તળાવમાં? હા. અને કઈ કંપનીનું બિયારણ છે? ઓલી ઓલા દિનકર 4. દિનકર 4 નહીં, શિવરાજ 4. હા શિવરાજ, ખાલી એનું વેરાયટી નામ શિવરાજ. હાલો શિવરાજ. તો તમને આ વેરાયટી કેવી લાગી? બહુ સારી છે. હા, અને આમ કઈ વાંધો બાંધો છોડની હાઈટ, દાણા બાણા? હાઈટ થઈ ગઈ 1.5 ફૂટની. હા, ગોઠણ સુધી આવી ગઈ. હા. બરાબર. અને આમાં દવા કેટલી વખત છાંટી છે? દવા સાથે 5 દાણ. 5 દાણ. હા. અને આમ રોગ જીવાત? રોગ જીવાત કાંઈ નહીં. અત્યારે કાંઈ નહીં. કાંઈ નહીં. આમ દરિયા આપણે તળાવને કાંઠે હતું એટલે એમ લાગતું હતું કે સારું દેખાય તળાવ. નહીં. હા કાંઠે છે તળાવમાં જ ગણાય. હા, પણ વાંધો નથી આવ્યો. વાંધો નહીં, કાંઈ છોડવાનો નહીં વાંધો. એટલે એ બધું બરાબર છે અને જીરું હાઈ ક્લાસ છે. અને તમે આ બિયારણ ક્યાંથી લીધું? જસદણ ખેતીવાડી એગ્રોમાંથી. બરાબર, સરસ. લ્યો, અને તમે આ જીરું વાવવાનું કોઈ ખેડૂતને ભલામણ કરશો? તમને કેવું લાગ્યું આમ બીજા ખેડૂતનું? શું પૂછે તો ભલામણ તો કરવી જ પડે ને. હા, એટલે વાવવા જેવી ખરે? એમ તો ઘણા આવી ગયા ને ઘણા કહી ગયા ક્યાંથી લીધું, શું કર્યું. બરાબર. હા, દીધી. સારું, તો તમારો ખૂબ ખૂબ આભાર. હાલો. રાજકોટ જીરુંનો વિડીયો હતો, એ જીરું પાકી ગયું છે અને હાલમાં ખેડૂત મિત્રો ઉપાડે છે. આજે 19/2/2025 રોજ દિનકર સીડ્સનું શિવરાજ સુપર પાક્યું છે. મોટો દાણો તળાવમાં હતું. આપણે પહેલાં અગાઉ વિડીયો ઉતારેલો હતો તે દિનકર સીડ્સનું શિવરાજ. દિનકર સીડ્સનું શિવરાજ જીરું ખેડૂત મિત્રો ઉપાડી રહ્યા છે. મગનભાઈ વાઘાભાઈ પંગોઠે વાળે ફૂલ હાઈટ, તમે જુઓ, દાણો ચકાચક. તળાવમાં વાવ્યું હતું એ થોડાક ટાઈમ પહેલા આપણે વિડીયો ઉતાર્યો હતો એ. પાથરા તો થાય ચકાચક. પંગોઠી વાળી વાળી પડે છે પણ હમણાં